शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां नारायण समारंभाम् आचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाकिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। आज આપણે આમોદર ગામમાં ભક્તવત્સલ ગવાઈ મહેશના ઘરે સત્સંગ માટે એકત્ર થયા છે। ગામમાં ઘણા બધા ભગવાનના મંદિરો છે, ભક્તિમય વાતાવરણ છે, ભક્તિના વચનો સાંભળ્યા, ભક્તિનો મહિમા પણ આપણે સાંભળ્યો। પૂજ્ય સાંઈ બાબા ગુરુદેવના દર્શન થાય છે, ગુરુદેવ સ્વામી શાંતિ મહારાજ સિદ્ધાંતજી મહારાજના દર્શન થાય છે। સાથે સાથે આ દિવાલ ઉપર ભાઈ મહેશના માતા પિતા મધુબેન નામ છે અને તો એ બંને પણ ખૂબ સેવાપરાયણ હતા અને કોઈ એક અજાણતા પ્રાણીના કરડવાથી રેવીસ થવાથી બહુ જ ટૂંકા સમયમાં બંને વૃદ્ધાવસાન થયું હતું। તો એ પુણ્યાત્માઓને આપણે યાદ કરીએ, પુણ્ય સ્મરણ કરીએ, એમની પરમ શાંતિ કલ્યાણને માટે ભગવાનને પ્રાર્થના કરીએ, એમના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। આ મહેશનું નિવાસ સ્થાન છે અને આપણા અક્ષાનંદજી મહારાજનું પૂર્વાશ્રમનું નામ પણ મહેશ હતું, એટલે આપણે પહેલા ભગવાન મહેશને યાદ કરી લઈએ અને પછી કંઈક નાની વાત કરીએ। जय जय शंकर 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 जय शिव 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 जय शिव शंकर सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव जय शिव शंकर सांब सदा शिव सांब सदा शिव सांब सदा। સવારથી મને એમ હતું કે ભક્તિ વિશે કઈ વાત થાય, સવારમાં પછી એના સાથે વાત થઈ થોડી, એમને તો ગામની અંદર બધા યુવાનો હોય એટલે સત્સંગ કરે વધારે આવશ્યક છે એટલે સત્સંગની કઈ વાત થાય। તો હું વિચાર કરતો હતો કે શું આપણે ભગવત ચિંતન કરી શકીએ અને આજે ઘણી બધી વાત આપણે એની જ કરી। તો ભક્તિ વિષયક જ વાત થઈ રહી છે તો ગુરુદેવ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ ભજ ગોવિંદમ નામનું એક પુસ્તક છે, સ્વામીજીના પ્રવચનના આધારે આ પુસ્તક લખાયેલું છે અને બહુ સરસ મજાની ભક્તિની વાત એવું કરતા હોય છે। સાઉથ આફ્રિકાની અંદર પણ એક જગ્યાએ એમના પ્રવચનો હતા, ત્યારે પણ એમણે અલગ અલગ વિષય પર વાતચીત કરી હતી અને એમાં ભક્તિ વિષયક વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આપણે ભગવાનને ક્યાં શોધીએ કે ભગવાનને ક્યાં દર્શન કરીએ, તો આપણને એમ થાય કે આ બધા અલગ અલગ મંદિરો છે એમાં ભગવાનની આપણે સ્થાપના કરીએ છીએ, ભગવાનની મૂર્તિનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને એની અંદર આપણે ભગવાનના દર્શન સામાન્ય રીતે કરતા હોય છે અને એ બહુ આવશ્યક છે ભક્તિ। પણ સ્વામીજીએ કહ્યું કે આ જે શરીર જે છે આપણું એ પણ એક મંદિર છે અને એ શરીરની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એ અંતર્યામી પરમાત્મા છે। એટલે બહારના મંદિરમાં જ્યારે જ્યારે આપણે દર્શન કરીએ અને અંતઃકરણની શાંતિ આપણને પ્રાપ્ત થાય ત્યારે ક્રમશઃ જે પરમાત્માનું આપણે સ્થાપિત મૂર્તિમાં દર્શન કરીએ છીએ એ જ પરમાત્માના વિશ્વરૂપે જગતના દરેકે દરેક જીવમાં, દરેકે દરેક પદાર્થમાં એના આત્મા રૂપે દર્શન કરી શકીએ। એ ભક્તિની પરિભાષા છે અને જેમ જેમ વધારે ચિંતન કરીએ એમ આપણા અંતઃકરણમાં અંતર્યામી રૂપે પણ આપણે ભગવાનનું દર્શન કરી શકીએ છીએ। સ્વામીજી એવું પણ લખેલું છે એ અમેરિકાના પ્રવચનમાં એ વાત હતી કે આપણા શરીરમાં અંતર્યામી રૂપે ભગવાન છે અને એ જ મંદિરમાં આપણે પણ નિવાસ કરીએ છીએ। આપણે ઘણીવાર જોઈએ છીએ ભગવદ્ ગીતાનો ફોટો જેમાં અર્જુન અને શ્રી કૃષ્ણ સાથે હોય છે અને મુંડક ઉપનિષદની અંદર પણ આપણે એવું જોઈએ છીએ કે બે પક્ષી સાથે બેઠા હોય છે। તો અંતર્યામી રૂપે જે ભગવાન રહેલા છે
અને એ જ મંદિરમાં આપણે પણ નિવાસ કરીએ છીએ. તો જ્યાં ભગવાન નિવાસ કરતા હોય અને એ જ જગ્યાએ આપણે પણ નિવાસ કરતા હોઈએ, તેનો અર્થ શું થયો કે આપણે સ્વર્ગમાં નિવાસ કરીએ છીએ. કારણ કે સ્વર્ગની પરિભાષા એવી છે કે ત્યાં આગળ પરમાત્મા હોય અને આપણે ત્યાં આગળ પહોંચી, એવું કહેતા હોઈએ છીએ આપણે. તો ઘણી વાર મને વિચાર આવે કે અંતર્યામી રૂપે જો ભગવાન જ હોય તો પછી ભક્ત કોણ, એને જુદી વસ્તુ છે કઈ એમ. તો ઘણી વખત આપણને એવું કહેવામાં આવતું હોય છે કે જે પરમાત્મા જે છે એક અને દ્વિતીય છે, પરંતુ એ જ પરમાત્મા ઉપાધિના આધારે અલગ અલગ જગ્યાએ જાણે કે વહેંચાયેલા છે. અને આ શરીરની જ ઉપાધિ છે, મનની ઉપાધિ છે, એના દ્વારા આપણે એ જ પરમાત્મા જે આપણી અંદર અંતર્યામી તરીકે નિહિત છે એને આપણે જીવાત્મા તરીકે ઓળખીએ છીએ. શા માટે ઓળખીએ છીએ? કારણ કે એ જ પરમાત્મા, હમણાં જે વાત થઈ, એનું સ્વરૂપ જાણે કે ભૂલી ગયો છે માયાના પ્રભાવને કારણે, અને એ પોતે શરીર અને મનની સાથે એટલું તાદાત્મ્ય ધરાવે છે કે એ પરમાત્મા જે આ સૂક્ષ્મ શરીરમાં રહેલા છે એની સાથેના તાદાત્મ્યને કારણે એ પોતાનું સ્વરૂપ વિસરી ગયા છે અને પોતાની જાતને કંઈક અલગ માને છે. એવી એક પરિભાષા થઈ શકે કે જેને બીજી એક એવી પણ અર્થ થઈ શકે કે આત્મા હોય તો નિર્લેપ છે, તો ક્યારે પણ એને કોઈ પ્રકારનો સંગ થાય જ નહીં. તો પછી આ શરીરની અંદર આત્મા એ પરમાત્મા છે તો હું કોણ છું? તો વેદાંતમાં એવું પણ કહેવાતું હોય છે કે જે આપણા અંતરમાં પરમાત્મા બેઠેલા છે એ જ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય છે. એને રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ એવું કહેવામાં આવે છે, એને ચિદાભાસ કહેવામાં આવે છે. અને ચિદાભાસ એ જીવાત્મા છે. બે રીતે આપણે અર્થઘટન કરી શકીએ, પણ જે પણ રીતે આપણે માનીએ કે ચિદાભાસ તરીકે આપણે આપણું સ્વરૂપને ભૂલી ગયા છે, અથવા આપણે એમ માનીએ કે આપણે શુદ્ધ આત્મા છીએ અને ઉપાધિના સંયોગને કારણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે, તો એનો અર્થ એવો થયો કે ભગવાને જે આપણને માનવ જન્મ આપેલો છે એ એક બહુ જ બહુમૂલ્ય ભેટ છે, એક બહુ જ મોટું આપણું કર્તવ્ય છે, અને કર્તવ્યને આપણે ચૂકી રહ્યા છીએ. હમણાં ઘણા બધા ભજનો ગાયા અને મહેશે પણ એક ભજન ગાયું અને મેં એવું કહ્યું કે સંત અને સંતત્વ એ સંતપણું એવું કંઈક હતું, એ મફતમાં મળતું નથી એવું કહ્યું. તો એનો શું અર્થ થયો? તો આપણને તો મળ્યું છે, તો ક્યાંથી મળ્યું છે આપણને? જો મફતમાં ન મળતું હોય તો આપણને મળ્યું છે. કેમ મળ્યું છે? કારણ કે આપણે અંતઃકરણની અંદર સારા સંસ્કારો છે, પૂર્વના જન્મમાં આપણે ઘણા બધા પુણ્યો કરેલા છે, એ સંસ્કારના પરિણામ રૂપે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે. ભગવાન શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં પણ કહે છે, આપણને બધાને બહુ ખબર છે, દુર્લભમ ત્રયમ એવ એતદ દૈવાનુગ્રહેતુકમ મનુષ્યત્વ મુક્ષત્વ મહાપુરુષ સંશ્રય. એટલે કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો, એની અંદર એ પરમ તત્વને પ્રાપ્ત કરવાની ઝંખના, જેને એસ્પિરેશન કે મુક્ષત્વ કહેવાય પ્રાપ્ત થવી, અને આ બંને વસ્તુ હોય ત્યારે પણ આપણને કોઈ સંતનું સાનિધ્ય પ્રાપ્ત થાય. અને કેવા સંત? કે જે શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે, જે શાસ્ત્રને જાણે છે, વેદની વાણીને જાણે છે, અને એ બ્રહ્મ તત્વનો અનુભવ કરેલો છે. તો આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે, અને આ બધી વસ્તુ પ્રાપ્ત થાય અને પછી પણ આપણને આપણા સ્વરૂપનું વિસ્મરણ થતું જ રહે. હમણાં જે વાત થઈ કે નારાયણનું નામ દેતા વારે તેને તજીએ રહે, તો આપણને શું વારે છે, શું આપણને અટકાવે છે એવું કરવાના માટે? કંઈક છે એવું કે જેના કારણે જે પરમ તત્વ આપણામાં નિવાસ બી કરે છે અને આટલી બધી અનુકૂળતા આપણને આપી છે, મનુષ્યત્વ આપી છે, મુક્ષત્વ આપી છે, મહાપુરુષ સંશ્રય આપેલો છે. તો શેને કારણે આપણે એ જીવનનું લક્ષ્ય ચૂકી જઈએ છીએ? તો મહાપુરુષો જે છે એટલા માટે આપણને એક પ્રકારની ચેતવણી આપે છે, અને એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સોંગ ઓફ એડમોનિશન કહી શકાય, કે આપણને ચેતવણી આપે છે કે તમે તમારું આ લક્ષ્યાંક ચૂકી રહ્યા છો, એ ન ચૂકો. આપણે બધા જાણીએ છીએ કે કઠોપનિષદની અંદર બહુ પ્રસિદ્ધ વાક્ય છે, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય પરામ નિબોધિતમ. જાગો ઉઠો વિરમો નહીં, સાધ્યો નાશે જ્યાં સુધી. એટલે કે આપણે જાગૃત થઈએ, ઉભા થઈએ અને આપણા સ્વરૂપને જાણીએ. ભગવદ્ ગીતાની અંદર પણ 13મા અધ્યાયની અંદર એક શ્લોક છે, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. એટલે કે અનિત્ય એ જગત છે, અસુખવાળું જગત છે, એને પ્રાપ્ત કરીને મને હંમેશા ભજ. કારણ કે હું નહીં કરીને જીવનનો બહુ મોટો લક્ષ્યાંક આપણે ચૂકી જઈએ છીએ.
એક બીજું પણ એક બહુ પ્રચલિત સૂત્ર છે જેનો વૈરાગ્ય ડિંડીમાં તરીકે આપણે જાણીએ છીએ, અને એમાં પણ આપણને કહ્યું છે શંકરાચાર્યજી ભગવાને કે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ સંસાર સાગર દુઃખમ તસ્માત જાગ્રત જાગ્રત. એટલે કે આ જન્મ જે છે આપણને પ્રાપ્ત થયો છે એની અંદર પણ દુઃખ સમાયેલું છે. જન્મથી વખતે પણ ઘણું દુઃખ છે આપણને. જરા દુઃખમ પત્ની એટલે કુટુંબના કારણે હોઈ શકે. જાયા દુઃખમ પુનઃ પુનઃ સંસાર સાગર દુઃખમ, સંસાર સાગર પણ દુઃખનું કારણ છે, અને એટલા માટે જાગૃત થાવ. ચિદાનંદ સ્વામીજી મહારાજને એક ભજન બહુ પ્રિય હતું અને હંમેશા એ ગાતા હતા. એ પણ એક સોંગ ઓફ એડમોનિશન છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. रुक निंद से अखियाँ खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा. यह प्रीत करन की रीत नहीं, रब जागत है तू सोवत है. આખું ભજન છે સરસ મજાનું. તો એ પણ આપણને જાગૃત કરે છે. આપણા શિવાનંદજી મહારાજે પણ એક સોંગ ઓફ એડમિરેશન કર્યું છે. કયું છે? શિવાનંદજી મહારાજે પણ એક બહુ સોંગ ઓફ એડમિરેશન કર્યું છે. કયું છે? ના, કયું સોંગ છે? નહીં, આપણે ફેવરેટ સોંગ કયું છે આપણે? You're not his body, not the immortal નહીં. બહુ જ ફેમસ સોંગ ગુરુદેવ કેમ ભૂલી ગયા આપણે? Is there not a nobler mission than eating, drinking and sleeping? It is difficult to get a human birth, and therefore try your best to realize in this birth. Time slips away. Kings and barons, where is your stay? Where is Gandhiji? Where is Shivaji? Where is Ashoka? Where is Jesus Christ? Where is Confucius? આખું સોંગ છે. તો આ પ્રમાણે ગુરુદેવે પણ આપણને કહ્યું હતું કે આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે અને શા માટે આપણો લક્ષ્ય જીવનને ચૂકી ગયા છે. તો એ જ પ્રમાણે એક સરસ મજાનું આજે આદિ શંકરાચાર્ય મહારાજે પદ રચ્યું. અને કેમ રચ્યું? માનવ જાતિ પ્રત્યે, માનવ વ્યક્તિ માત્ર પ્રત્યેના એમના અભૂતપૂર્વ પ્રેમને કારણે. આદિ શંકરાચાર્યજી કે જેમણે પ્રસ્થાન ત્રયી તરીકે આપણે સનાતન ધર્મના 3 આધારભૂત ગ્રંથો ગણીએ છીએ કે જેની અંદર ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે અને ભગવદ્ ગીતા છે. એની ઉપર સરસ મજાના ભાષ્ય લખ્યા કે જે સનાતન ધર્મનો આધાર છે. અને આટલી બધી વસ્તુ લખ્યા પછી પણ ભગવાન આદિ શંકરાચાર્ય એ કરુણાલય છે. એમને એમ થયું કદાચ એવો વખત આવશે, એવો સમય આવશે કે જ્યારે મનુષ્ય માત્ર આ શાંકર ભાષ્યને નહીં સમજી શકે. અને એટલા માટે ઘણા બધા એમણે સૂત્રો પણ રચ્યા દેવદેવીઓની ઉપાસના માટે, અને સાથે સાથે એક આવું ચેતવણી આપતું એક સરસ મજાનું ગીત રજૂ કર્યું. અને ક્યારે થયું આ? કે જ્યારે એ કાશી નગરની અંદર એ ગંગા સ્નાન કરી અને પોતે આવે છે. અને જ્યારે પોતે આવે છે ત્યારે ત્યાં આગળ એક સંસ્કૃતનો વિદ્યાર્થી, નાનો પણ વિદ્યાર્થી, લગભગ બહુ નાનો હશે અથવા મધ્ય વર્ષની ઉંમર હશે, અને એ સંસ્કૃતના ત્યાં આગળ બધા પદો બોલે છે. અને એ શંકરાચાર્ય ત્યાંથી પસાર થાય છે ત્યારે એકાએક જ એમને કે હૃદયમાં પ્રેરણા થાય છે. અને એવું વિચારે છે ઘણી વાર કાશીમાં જતા હશે, ઘણી વાર આવી રીતે બધા લેનમાંથી પાસ થતા હશે, અને સંસ્કૃતની ઘણી બધી પાઠશાળાઓ ત્યાં આગળ હોય, અને આ પ્રકારના વ્યાકરણના પાઠ તો થતા જ હોય. તો એકાએક જ એમને એવી સ્ફૂર્ણા થઈ કે આ વ્યક્તિ આ બધા વ્યાકરણના પાઠો સતત બોલ્યા કરે છે, અને એની અંદર જ એનું જીવન પૂરું થઈ જશે તો જીવનની ઉપલબ્ધિ શું છે? કદાચ આ બધા પાઠ તૈયાર કરશે, એના આધારે એ પંડિત થશે, એ આવી કોઈ પાઠશાળા ખોલશે, વિદ્યાર્થીઓને તૈયાર કરશે, એ અલગ પ્રકારનું કર્મકાંડ કરાવી શકશે, અલગ પ્રકારની બધી વિધિ કરાવી શકશે, પણ જીવનનું લક્ષ્યાંક છે એ ચૂકી જશે. અને એટલા માટે સહજ રીતે એમના હૃદયમાંથી એક કરુણાસભર વાણી પ્રગટ થઈ. અને જેવી રીતે વાલ્મીકી આપણે જાણીએ છીએ કે બેઠા હતા અને એક શિકારી એ 2 પક્ષીઓ જ્યારે પ્રેમાલાપ કરી રહ્યા હતા અને એની ઉપર એ બાણ ચલાવવા જાય છે ત્યારે જ એમના હૃદયમાંથી એકાએક જ રામાયણ સ્ફુરણ થાય છે. એવી જ રીતે શંકરાચાર્યજી મહારાજ આ જે મધ્યમ વયની વ્યક્તિ હશે એ જ્યારે સંસ્કૃતના પાઠ કરે છે
ત્યારે એમને એમ થાય છે કદાચ આનું જીવન આમાં જ વ્યતીત થઈ જશે અને કદાચ આ વ્યક્તિની જેમ આપણે બધા પણ કોઈને કોઈ પ્રકારે એવી પ્રવૃત્તિમાં આપણે લાગેલા હોઈએ અને એમાં એટલો ઉત્કૃત થયેલા હોઈએ કે જેના દ્વારા જીવનનું લક્ષ્ય આપણે ચૂકી જતા હોઈએ. અને હમણાં જે વાત કરી કે નારાયણની ભજતા ભારેથી, એ તમામ પ્રકારની સેક્યુલર કે તમામ પ્રકારની દુનિયા પ્રવૃત્તિ એવી છે કે એક યા બીજા કારણસર આપણને ખબર ન પડતી હોય અને એમાં એટલો ઉત્કૃત થઈ જતા હોઈએ આપણે કે જીવનના લક્ષ્યાંકને આપણે ચૂકી જઈએ. ત્યારે આદિશંકરાચાર્ય ભગવાન એમના હૃદયમાંથી સહજ રીતે સ્ફુરી જાય છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુઃખં કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શિવલક્ષ્મી માતાજી જેમને પદ્મથી પણ વિભૂષિત કરવામાં આવેલા છે, યુનાઇટેડ નેશન્સમાં પણ જેમણે ગીત ગાયેલું છે, આ ગીતને ખૂબ સુંદર રીતે એમણે ગાયેલું છે. અને જે વાત કરી એ પ્રમાણે ભગવાન શંકરાચાર્યજી મહારાજ હૃદયમાં એક કરુણા ઉપજી કે કોઈ પણ રીતે જીવનમાં ભજ ગોવિંદ ભગવાનની ભક્તિ કરવી એ મુખ્ય લક્ષ્યાંક છે. અને પહેલા જે આપણે વાત કરી એ પ્રમાણે ભગવદ્ ગીતાની અંદર પણ 3 મહત્વના શ્લોકો છે જેના દ્વારા આપણે વાત કરીશું કે ભક્તિ એ શું છે. પણ પરમાત્માનું કોઈને કોઈ રીતે આપણને સ્મરણ રહે. અને આપણે બધા જ જાણીએ કે નવદા ભક્તિ છે, એના પણ 9 ચરણો છે. આપણે ભગવાનનું નામ છે એનું શ્રવણ કરીએ, જેના ભગવાનના જે સરસ મજાના ગુણો છે એનું આપણે કીર્તન કરીએ, આપણે જપ કરીએ તો ભગવાનનું આપણે સ્મરણ કરીએ, ભગવાનનું પાદ સેવન કરીએ, ફૂલ દ્વારા મંત્ર દ્વારા ભગવાનની અર્ચના કરીએ, ભગવાન સાથે મૈત્રી ભાવ દાસ્ય ભાવ રાખીએ કે આત્મનિવેદન સંપૂર્ણ સમર્પણ કરીએ. પરંતુ જ્યાં સુધી આપણે કોઈને કોઈ માધ્યમ દ્વારા ભક્તિનો આશ્રય ન લઈએ અને જ્યાં સુધી એ પરમાત્માનું સ્મરણ આપણને કાયમ ન રહે ત્યાં સુધી જીવનનું મુખ્ય લક્ષ્યાંક આપણે ચૂકી જઈએ છીએ. અને ઘણી બધી વખત આપણે વાત કરી છે પ્રમાણે ત્યાં આગળ શાંતિ આશ્રમ વાળા જે ઓમકાર સ્વામીજી હતા એ કેટલું સરસ બોલતા હતા કે જે ભગવાનનો પરમ ભક્ત છે એ ભગવાનનો પરમ ભક્ત તો 1 બિલિયન્થ ઓફ એ સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 1 અબજમો ભાગ હોય એટલા સમય માટે ભગવાનનું વિસ્મરણ થતું નથી. તો મહાપુરુષોએ આપણને એવું સમજાવેલું છે કે ભગવાનનું વિસ્મરણ કાયમ ન થાય તો એના માટેની પદ્ધતિ કઈ. તો આપણે જો ભગવાનની અંદર મૂર્તિમાં ભગવાનના દર્શન કરીએ અને એ પ્રકારે દર્શન આપણે કદાચ 20 મિનિટ 15 મિનિટ કરી શકીએ, અડધો કલાક કરી શકીએ, 1 કલાક કરી શકીએ, પણ પણ જે વાત કરી કે પણનો પણ તો ભાગ ના હોય, વિસ્મરણ ન થાય તો સંભવ ક્યારે થઈ શકે? તો એ સંભવ ત્યારે જ થઈ શકે કે જ્યારે એ પરમાત્માને આપણે આપણા હૃદયમાં બિરાજેલા જોઈએ અને પ્રત્યેક ક્રિયા આપણે જે થાય, જે કંઈ શબ્દ આપણે બોલીએ, જે પણ કંઈ કર્મ કરીએ એમની પ્રેરણાથી થાય છે, એમના સાનિધ્ય થાય છે, એવો આપણે ભાવ કેળવીએ તો જ આપણે એ શક્ય બને. અને ભગવદ્ ગીતામાં એટલા માટે એ આપણે બતાવેલું છે. અને એ જ્યારે સંભવ ન બને ત્યારે એવું કહેલું છે કે જે ભગવાનની વિશેષ અભિવ્યક્તિ છે ત્યાં આગળ આપણે ભગવાનના દર્શન કરવા જોઈએ. તો સ્વામીજી મહારાજે જે 3 શ્લોકનો ઉલ્લેખ કર્યો છે એ હું તમને કહું, જેથી કરીને ખાસ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે ભગવાનની ભક્તિ આપણા જીવનમાં ચિરંજીવી સદૈવ ક્યારે બની શકે. તો એક જે 10મા અધ્યાયની અંદર 20મો શ્લોક છે, અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતા સહસ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંતર્યવ ચ. એટલે કે અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતા સહસ્થિત, જેટલા પણ જીવો છે એ બધાની અંદર એના આત્મા રૂપે એ પરમાત્મા રહેલા છે. એ જ આદિ છે, મધ્ય છે અને અંત છે. પછી એમાં જે વાત કરી પ્રમાણે કે જ્યારે આપણે આપણા હૃદયમાં બિરાજેલા આત્માનું સતતપણે દર્શન ન કરી શકીએ તો ભગવાન એવું કહ્યું કે જે ભગવાનની વિશેષ અભિવ્યક્તિઓ છે એમાં આપણે દર્શન કરવું. કે ફોર એક્ઝામ્પલ અમારે કહ્યું પછી કે આદિત્યના અહમ વિષ્ણુ, એટલે કે જેટલા આદિત્યો છે એમાં હું વિષ્ણુ છું. જ્યોતિષામ રગંશુમાન, એટલે જે કંઈ તેજસ્વી પદાર્થો છે એમાં કોણ છું? સૂર્ય છું. મરીચી મરુતિનામ અસ્મિ, એટલે કે જે મરુતુ છે એમાં હું મરીચી છું. અને નક્ષત્રાણામ શશી, જે નક્ષત્રો છે એમાં હું ચંદ્ર છું. આ રીતે ભગવાનની વિશેષ અભિવ્યક્તિમાં પણ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ. પછી 13મા અધ્યાયની અંદર
3 અધ્યાયમાં પણ એક સરસ મજાનો શ્લોક છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રરૂઢાની માયા. એટલે કે ઈશ્વર સર્વભૂતાનામ, દરેકે દરેક ભૂતોની અંદર ઈશ્વર રહેલા છે અને એ માયાને કારણે જાણે કે એને એ ફેરવી રહ્યા છે. અને 13મા અધ્યાયની અંદર પણ વાત બધી કરેલી છે કે ભગવાન જે છે ક્ષેત્રજ્ઞ છે અને આ શરીર જે છે ક્ષેત્ર છે. એ જેટલા પણ શરીરો છે, જેટલા પણ ક્ષેત્ર છે, એમાં પરમાત્મા ક્ષેત્રજ્ઞ રૂપે રહેલા છે. એટલે આ પ્રમાણે ભક્તિની વિવિધ પરિભાષા ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવેલી છે. અને છેલ્લે જ આપણે વાત કરી કે સત્સંગની જે વાત છે એનું શું મહત્વ છે, તો આ જ જે આપણે વાત કરીએ છીએ ભજ ગોવિંદમ સૂત્રની, જેને પૂજ્યપાદ સ્વામી ચિદાનંદજી મહારાજ એક સ્ક્રિપ્ચર ધર્મગ્રંથો કે એમાં લખેલું સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ, નિર્મોહત્વે નિશ્ચલતત્વ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. એટલે કે એ સત્સંગ આપણને પ્રાપ્ત થાય, સત્સંગત્વે નિસંગત્વ. તો સત્સંગ કોને કહીશું આપણે? સામાન્ય રીતે સત્સંગ એટલે સત્સંગ, પરમાત્માનું સાનિધ્ય આપણે અનુભવ કરીએ એને આપણે સત્સંગ કહીએ. એ આપણને ક્યારે થઈ શકાય કે જે સાધુ પુરુષ હોય, સંત પુરુષ હોય, જે નિત્ય ભગવાનના ચિંતનમાં રહેતા હોય, એમનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થાય, એને આપણે સત્સંગ કહીએ. અને એ જ્યારે મહાપુરુષો કે આપણને કોઈ સંત પુરુષ સાનિધ્ય ન હોય ત્યારે શું કરીએ આપણે? એમના દ્વારા જે પુસ્તકો લખાયેલા છે, એમના દ્વારા જે વિચાર વ્યક્ત કરેલા છે, એમનું આપણે ચિંતન કરીએ, સ્વાધ્યાય કરીએ, એ પણ એક પ્રકારનો સત્સંગ છે. તો સત્સંગત્વે નિસંગત્વ, એટલે કે આપણે સત્સંગની અંદર, સત્પુરુષની અંદર પરમ તત્વને લીધે આપણે ચિંતન કરીએ ત્યારે નિસંગત્વ, એટલે કે આપણને કોઈ પ્રકારનો કુસંગ લાગતો નથી. સ્વામી શિવાજી મહારાજ એક જગ્યાએ એટલું સરસ સમજાવે છે કે કોઈ વિષ હોય એ આપણને નુકસાન ક્યારે કરે? કે જ્યારે આપણે એનું સેવન કરીએ અને સેવન કરીને જ્યારે આપણા શરીરમાં જાય અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે કહીએ તો એ આપણા શરીરમાં જાય, પછી લોહીમાંનું શોષણ થાય અને પછી કોઈ જગ્યાએ એની આપણને આડઅસર થાય વિષની. પણ કુસંગની આડઅસર તો આપણને દ્રષ્ટિ માત્રથી થાય એવું લખેલું છે કે કોઈ જગ્યાએ કુસંગ થતો હોય, કોઈ ખોટો વ્યવહાર થતો હોય અને ત્યાં આગળ દર્શન કરીએ તો એ સંસ્કારો આપણામાં આવે અને ધીમે ધીમે વસ્તુ આપણને આપણામાં ઉતરી આવે. એટલે કુસંગનો પ્રભાવ તો એટલો બધો ખરાબ છે કે માત્ર દર્શનથી થાય. અને એટલા માટે એ કુસંગને નિવારવાનું એક જ સાધન છે કે સત્સંગ. એનો આપણે વિરોધી વસ્તુ લઈએ તો સત્સંગનો એટલો પ્રભાવ છે કે જેમ કુસંગની વાત કરી કે જેમ દ્રષ્ટિ માત્રથી એની આડઅસર થાય છે, એ પ્રમાણે સત્સંગનું પણ એટલું બધું પ્રાબલ્ય છે, એટલો બધો મહિમા છે કે મહાપુરુષોના દર્શન માત્રથી, દ્રષ્ટિ માત્રથી કોઈ સારો વિચાર આપણને પ્રગટ થાય અંતઃકરણમાં, કે કોઈ સારા વાંચી નથી, વાક્ય દ્વારા, શબ્દ દ્વારા પણ આપણા જીવનમાં પરિવર્તન થાય. સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ. મોહ કોને કયો? મોહ એટલે આપણે કોઈ વ્યક્તિથી મોહિત થઈ જઈએ એવો અર્થ નથી. મોહ એટલે ડેલ્યુશન, મોહ એટલે અજ્ઞાન, ખોટી સમજણ, કે સાચી વસ્તુને ખોટી માનીએ, ખોટી વસ્તુને સાચી માનીએ, તો એને આપણે મોહ કહીએ. અને સમગ્ર માનવ જીવનમાં દુઃખનું કારણ બે જ છે, મોહ અને શોક. એક મોહ અને શોક. તો ભગવદ્ ગીતાને બધા શાસ્ત્રમાં આપણને બતાવેલું છે કે મોહ દૂર થાય તો શોક દૂર થવાનો જ છે, અને મોહ અને શોક દૂર થાય તો જ જીવનનું આપણું સાફલ્ય છે. સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ, મોહનું નિવારણ થાય. નિર્મોહત્વે નિશ્ચલત્વ, જ્યારે મોહનું નિવારણ થાય, સત્યને સત્ય જોઈએ, અસત્યને અસત્ય જોઈએ, ત્યારે જ આપણું મન સ્થિર થાય, ત્યારે જ આપણું મન સ્થિર થાય. અને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ, એટલે કે જ્યારે આપણું મન ચંચળ ના હોય, સત્યને અસત્ય તરીકે ના જોવે, સત્યની બાબતમાં કોઈ એને શંકા ન હોય, એટલી બધી અભિવ્યક્તિઓ છે એ જ્યારે નિશ્ચલ થાય ત્યારે આપણને જીવન મુક્તિ, એટલે કે પરમ તત્વ પ્રત્યેનું આપણું સાનિધ્ય, આપણું એકત્વ, ઐક્ય પ્રાપ્ત થાય. એટલે ભક્તિ અને જ્ઞાનની જે વાત કરી એમાં તફાવત માત્ર એટલો જ છે કે ભક્ત જે હોય એવું વિચાર કરે છે, એવું અનુભવે છે કે ભગવાનનું સાનિધ્ય છે, હું ભગવાનથી ખૂબ નજીક છું અને મને એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે. અને જ્ઞાની જે છે એવું અનુભવે છે કે મારાથી એ પરમાત્મા ભિન્ન નથી. એટલે પરાભક્તિ અને જ્ઞાન એકબીજાના પર્યાય છે. એ દ્રષ્ટિએ દરેકે દરેક સાધકની અંદર ભક્તિનો ઉદય થાય બહુ આવશ્યક છે. અને ચિદાનંદ સ્વામીજી મહારાજ એક વાત બહુ સૂચક કરેલી છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ જે ઉપદેશ જે છે એ બહુ જ જ્યારે સાધક એડવાન્સ થાય કે આગળ વધે ત્યારે જ એને માટે સંભવ છે.
મોટાભાગના લોકો અત્યારે જગતની અંદર વ્યવહારમાં સ્થિત છે, પ્રપંચને કોઈને કોઈ પ્રકારની સત્તા આપે છે અને પ્રપંચ એ કે બીજું પ્રભાવિત થાય છે. એ પરિસ્થિતિમાં વાસ્તવિક જગતને વાસ્તવિક સત્ય તરીકે ગણીએ છીએ ત્યાં આગળ ભજ ગોવિંદમ સ્તોત્ર જે છે એનું વિશેષ મહત્વ છે કે જે જગતની વસ્તુ આપણે જાણીએ છીએ એનો આધાર લઈને આપણને પરમ તત્વનું માર્ગદર્શન આપે છે. તો આજના મંગળ દિવસે પરમ કૃપાળુ પરમાત્માને ગુરુદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા હૃદયમાં સાચી ભક્તિનો ઉદય થાય, ભક્તિના તમામ પાસાઓ ઈશ્વરની મૂર્તિમાં સર્વવ્યાપક જગત વિશ્વવ્યાપક રૂપે અને આપણા અંતઃકરણમાં રહેલા અંતર્યામી રૂપે સર્વાંતર્યામી રૂપે પરમાત્માના આપણને દર્શન થાય. અને આજે ચેતવણી મહાપુરુષો આપણને આપેલી છે કે આ મહામૂલ્ય મનુષ્ય જન્મ અને બધી જે આપણને અનુકૂળતા પ્રાપ્ત થઈ છે એમાં આપણે આપણું મુખ્ય લક્ષ્યાંક ચૂકી ન જઈએ અને કદાચ બી આપણે ચૂકી ગયા છીએ તો ખૂબ ઝડપથી આપણે બાયલેન્સમાંથી આપણે હાઈરોડ ઉપર આવીએ અને પ્રત્યેક પળે જીવનના લક્ષ્યાંક પ્રત્યે સભાન રહીએ, ભગવાનની કૃપાનો અનુભવ કરીએ અને ઈશ્વર તત્વ જે છે એને હંમેશા આત્મસાત કરીએ. ગુરુદેવના અને ભગવાનના આશીર્વાદ હંમેશા આપણા દોસ્ત આગળ મિત્રો પર હંમેશા રહે એવી ભગવાનને નમ્ર પ્રાર્થના.